સૌથી પહેલા આપણી વચ્ચે પ્રથમ બેઠા છે બહુ મસ્ત એકદમ અને બધા જરા યુવા વ્યક્તિત્વ છે. એનું નામ છે રવિભાઈ મહેશભાઈ પટેલ. ગુજરાતી આપતા તો એના ઇનામના દાતા પણ નાનભાઈ એટલે કે દીપલભાઈના પરિવારમાંથી છે. આપણને આનંદ થાય બંને મહેમાનો આપણી વચ્ચે આજે પધાર્યા છે. એમનું આપણે ગૌરવભેર સ્વાગત કરીએ છીએ અને આખા કાર્યક્રમને એમના હસ્તક આજે આપણે બધાને પ્રોત્સાહિત કરીશું. આભાર. ધન્યવાદ.
છે તેવા વિદ્યાર્થીઓમાંથી 8 કોનો વિદ્યાર્થી શેત્રુંજા આર્યની ઓ પંખીડા હસતા મુખડે જાગે. સાથે સાથે હવે ધોરણ 7 સૌપ્રથમ સૌને મારા હાર્દિક નમસ્કાર. હવે કેટલીક વાર જીવનમાં બહુ દિવસો આવે છે, પરંતુ કેટલાક દિવસો એવા હોય છે કે જે આપણને ક્યારેય ભૂલાતા નથી. હવે જ્યારે આપણે આ સ્કૂલને અરવી પણ ભાવ દિવસ છે, કારણ કે આપણે આપણા ધોરણ 8ના વહાલા ભાઈ બહેનોને વિદાય આપી રહ્યા છીએ. આ મંચ પર ઊભા રહીને મને આનંદ થાય છે અને દુઃખ પણ થાય છે. આનંદ એટલે વિશિષ્ટ અને તા એટલે દાયિત્વ. વિશિષ્ટ દાયિત્વ એટલે અનેરી જવાબદારી કહેવાય. બાળક જ્યારે શાળામાં આવે છે ત્યારે કોરી સ્લેટ જેવું હોય છે. બાળક જ્યારે શાળામાં આવે છે ત્યારે કોરી સ્લેટ જેવું હોય છે. પછી શિક્ષક તેને લાગણીથી, પ્રેમથી, સહાનુભૂતિથી આવકારે છે અને પછી સમજાવે છે. તેવી જ રીતે તેને ભણાવે છે. હું તમને એક ઉદાહરણ તરીકે એક નાની વાર્તા કહીશ. એક કુંભાર ચાકડા ઉપર એક માટીનો ઊંડો મૂકે અને પછી 1 કલાકનો ગાંઠ આપે. તેમ શિક્ષકોએ ફાળો આપે છે. જેમ માટલી કુંભાર ગળે છે ત્યારે તેનો એક હાથમાં ટપલું હોય છે, કુંભારની હાથમાં ટપલું હોય છે અને એક હાથ માટલીની અંદર હોય છે. જે અંદર માટલીની હાથ હોય છે એનાથી સ્કૂલ સેમ ક્લાસરૂમ, યુનિફોર્મ કદાચ બદલાઈ ગયો છે, સેમ ટીચર્સ અને આ સેમ પ્લેગ્રાઉન્ડ. અહીંયા જ બેસીને આ જ સ્કૂલમાં હું ભણ્યો છું. આ જ ટીચર્સનો માર પણ ખાધેલો છે, દાંત પણ ખાધેલી છે અને આજે તમારી સામે ઊભો છું. એટલે મોરલ ઓફ ધ ટોક, આઈ વોઝ નોટ અ ટોપર. જ્યારે હું 5th, 6th, 7th, 8th આ સ્કૂલમાં હતો, હું ફર્સ્ટ કે સેકન્ડ રેન્ક મારો નહોતો આવતો. આઈ વોઝ એવરેજ સ્ટુડન્ટ, કે 80-85% મારા આવતા. સો એવું નથી કે જે લોકો અત્યારે ટોપ કરે છે કે ક્લાસમાં ફર્સ્ટ સેકન્ડ નંબર આવે છે એ જ લોકો આગળ જશે. જેમ કે સરે કીધું અત્યારે કે ઘણા બધા છોકરાઓ રમતગમતમાં ખૂબ આગળ જાય છે, ઘણા બધા છોકરાઓ ચેસમાં, બીજી બધી રમતોમાં પ્રથમ, દ્વિતીય નંબર મેળવ્યો છે. એ બધાને ખૂબ કોંગ્રેચ્યુલેશન.
જે લોકોને ઇનામ નથી મળ્યું આજે એ લોકોએ નિરાશ થવાની કે કોન્ફિડન્સ લૂઝ કરવાની એવી કોઈ જરૂર નથી. આ બધું ટેમ્પરરી છે. આ બધું અત્યારે મહિનો કે 2 મહિના તમને યાદ રહેશે, બટ આગળ જઈને તમે કઈ સ્કિલ ઉપર ફોકસ કરીને ક્યાંથી શું ભણીને ક્યાં પહોંચ્યા એ મહત્વનું છે. એટલે એટ ધ એન્ડ ઓફ ધ સ્પીચ એટલું જ કહેવા માંગીશ કે અભ્યાસ તમારી ફર્સ્ટ પ્રાયોરિટી હોવો જોઈએ. તમારી પહેલી પ્રાથમિકતા અભ્યાસ જ હોવી જોઈએ. બટ અત્યારે એટલું ઝડપથી આ વર્લ્ડ ચેન્જ થઈ રહ્યું છે કે તમારી સ્કિલ્સ અને ક્રિએટિવિટી ઉપર ફોકસ કરો, જેથી કરીને તમારું આગળ ફ્યુચર તમે આમાં બનાવી શકો. થેન્ક યુ સો મચ. મારા સહકર્મી મિત્રો અને મારા હૃદયના સૌથી નજીક હોય એવા મારા પ્રિય બાળકો, આજનો દિવસ ખરેખર વિશેષ છે. એક તરફ ગર્વનો છે તો બીજી તરફ વિયોગની લાગણીનો પણ છે. આજે આપણે સૌ અહીં ભેગા કર્યા છીએ આપણા મોટા ભાઈ બહેનો, તમારા બધાના મોટા ભાઈ બહેનો છે ને 8મા વાળા, તો એ બધા જે ઉચ્ચ અભ્યાસ માટે